હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આજના આપણા ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ઇંગ્લિશમાં આપણે જે અલગ કંઈક શીખીએ છીએ તે સમજીએ. તમે બધા આનાથી તો વાકેફ જ છો. HEAR, હિયર એટલે શું થાય? સાંભળવું. હિયર મી, મને સાંભળો. અને બીજું છે HERE, હિયર. આને પણ બોલે શું? હિયર. આઈ એમ હિયર, હું અહીંયા છું. તો પહેલાં હિયરનો મિનિંગ શું થાય? સાંભળવું. અને આ હિયરનો મિનિંગ થાય અહીંયા. તો આ બંને ડિફરન્સ તમે ખ્યાલ રાખજો. સ્પેલિંગમાં જો સાવ નોર્મલ જ છે, HEAR, અહીંયા HERE. પહેલું હિયર એટલે શું થશે? સાંભળવું. અને બીજું હિયર છે એટલે અહીંયા. ઓકે સ્ટુડન્ટ, લેટ્સ સ્ટાર્ટ અવર ઓનલાઈન લેક્ચર. લેટ્સ સી. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર યુનિટ 2ની આપણે સ્ટોરી સમજ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટની એક્સરસાઇઝ જોવાની છે. તો સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 15 ઉપર યુનિટ નંબર 2, હાઉ મેની ડીડ યુ, તમે કેટલા હતા, તેની એક્સરસાઇઝ સમજીએ. તો શું આપ્યું છે? પહેલાં ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધી લેસન, કે નીચે આપેલા પાઠનો પરિચ્છેદ વાંચો. એક પેરેગ્રાફ આપ્યો છે તે વાંચીએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક વખતનો સમય હતો, એક છોકરાનું નામ શું હતું? તો કે ગોપાલ હતું. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ, તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે, એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબીઝ, એક દિવસ તેને ફ્રેશ જલેબી ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ, તેને એક ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ, થોડીક ક્ષણોમાં જ, હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ, કે થોડીક માખીઓ છે એ જલેબી ઉપર મળમળતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, શું કહે છે? આગી વહી જાઓ ગંદી માખીઓ. હી સાઉટેડ, તેણે બૂમ પાડી. બટ ધે ડીડન્ટ, માખીઓ કંઈ સાંભળે નહીં, તે ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો, તેને એક જ ઘામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે, વાવ, 7 એટ વન બ્લો, એક જ ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું બહુ બહાદુર છું. ઓકે સ્ટુડન્ટ, હવે શું કહે છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન, કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, શું છે? વોટ ડીડ ગોપાલ લાઈક, ગોપાલને શું ભાવતું હતું? તો એ જો ક્વેશ્ચન કયા ટેન્સમાં પૂછ્યો છે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદા ભૂતકાળમાં. એટલા માટે ડીડનો પ્રયોગ થયો છે. તો હવે આન્સરમાં ડીડ આવશે નહીં, એની બદલે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આવશે. તો લાઈકનું શું થઈ જશે? લાઈક. તો ફર્સ્ટ આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ફર્સ્ટ આન્સર. સાથે સાથે બ્લુ પેનથી લખવાનું છે, કોઈ પણ પેન્સિલથી લખશે નહીં. તો લખજો, ગોપાલ લાઇક્ડ જલેબીઝ. ગોપાલ લાઇક્ડ જલેબીઝ. ગોપાલ લાઇક્ડ જલેબીઝ. સેકન્ડ નંબરનું જોઈએ. વોટ ડીડ ગોપાલ સી ઓવર ધી જલેબીઝ, ગોપાલે જલેબી ઉપર શું જોયું? શું જોયું હતું? તો કે બળબળતી માખીઓ. તો સીનું શું થઈ જશે? તો કે શો. તો લખજો સાથે સાથે, ગોપાલ સો. અહીં જો ચેન્જ થયો, સીનું શું થઈ ગયું? શો. ફ્લાઇઝ એટલે માખીઓ. સો ફ્લાઇઝ બઝિંગ એટલે બળબળતી હતી. બ્લઝિંગ ઓવર ધ જલેબીઝ. શું આન્સર આવશે? ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ઓકે સ્ટુડન્ટ, સાથે સાથે વ્યવસ્થિત અક્ષરે લખતા જજો. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ, ગોપાલે ફ્રેશ જલેબી ક્યાં મૂકી? તો ગોપાલે ફ્રેશ જલેબી ડીશમાં મૂકી.
તો હવે જો અહીંયા પુટ આપ્યું છે, પુટ એટલે મૂકવું. ઈ વર્બ છે એના ભૂતકાળનું રૂપ પણ શું થાય? પુટ. પુટ પુટ પુટ, શટ શટ શટ, કટ કટ કટ. એ ત્રણેય વર્તમાનકાળનું, ભૂતકાળ અને ભૂતકૃતનું ત્રણેય રૂપ કેવા રહે છે? એના સરખા રહે છે. તો આન્સર લખજો થર્ડમાં, ગોપાલ put the fresh jalebis in a dish. તે ડીશમાં મૂકી. શું આન્સર આવશે? ગોપાલ put the fresh jalebis in a dish. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ? ગોપાલે માખીઓ સાથે શું કર્યું? તો કે હી કિલ્ડ. તેને સાથે સાથ માખીઓને મારી નાખી. તો શું આવશે આન્સર? લખી, ગોપાલ કિલ્ડ 7 flies at one blow. એક ઘામાં 7 માખીઓને મારી નાખી. ગોપાલ killed 7 flies at one blow. ઓકે સ્ટુડન્ટ, આગળ જોઈએ. આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? ગોપાલ કહે છે કે હું બહુ બહાદુર છું. એવું શા માટે કહે છે? હવે જ્યારે વાય ક્વેશ્ચનમાં હોય ને ત્યારે આન્સરમાં કોણ આવે? તો કે બીકોઝ. વાય એટલે શા માટે, તેનું રીઝન છે નથી બતાવાય, બીકોઝથી. તો આન્સર આવશે ગોપાલ સેડ ધીસ. ગોપાલ સેડ ધીસ બીકોઝ, કે હું બહાદુર છે એવું બોલે. શું કામે બોલ્યો? બીકોઝ હી કિલ્ડ, because he killed 7 flies at one blow. શું આન્સર આવશે? ગોપાલ said this because he killed 7 flies at one blow. ગોપાલે આવું કહ્યું કારણ કે તેને એક ઘામાં 7 માખીઓને મારી નાખી. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ઓકે, આગળ એમસીક્યુ છે તે જોઈએ. ફર્સ્ટ એમસીક્યુ શું કહે છે તે જોઈએ. ગોપાલ લાઇક્ડ, તો એ ઓપ્શન આપ્યો છે જલેબીઝ, બી ફ્લાઇઝ, સી લડ્ડુઝ, ડી સ્વીટ. તો શું આવશે પહેલામાં આન્સર એમસીક્યુમાં? શું આવશે પહેલામાં? તો કે જલેબીઝ. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સેકન્ડ જોઈએ. વોટ વર ધ ફ્લાઇઝ ડુઈંગ? કે માખીઓ શું કરી રહી હતી? તો એ છે ઇટિંગ જલેબીઝ, જલેબી ખાઈ રહી હતી. ડી ટ્રબલિંગ ગોપાલ, ગોપાલને હેરાન કરી રહી હતી. સી બઝિંગ ઓવર ધ જલેબીઝ, બળબણતી હતી જલેબીની ઉપર. ડી બઝિંગ ઓવર ગોપાલ, કે ગોપાલની ઉપર બળબણતી હતી. તો શું આવશે? બઝિંગ ઓવર ધ જલેબીઝ. તો સેકન્ડમાં શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. શું આવશે? સી. ચાલો નેક્સ્ટ જોઈએ. હાઉ મેની ફ્લાઇઝ ડીડ ગોપાલ કિલ? ગોપાલે કેટલી માખીઓ મારી? એ 4, બી 5, સી 6, ડી 7. આ તો સાવ ઇઝી ક્વેશ્ચન. શું આવશે? ડી 7 ફ્લાઇઝ. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફોર્થ જોઈએ. વિચ વર્ડ સો ધ સાઉન્ડ ઓફ ફ્લાઇઝ? કે કયો અવાજ એ માખીઓનો અવાજ દર્શાવે છે? તો માખીઓ માટેનો કયો અવાજ આવે? બળબણતી હોય ને, તો એ અવાજને શું કહેવાય? બઝિંગ. તો કયો આન્સર આવશે? તો કે બી. ચોથામાં શું આવશે? બઝિંગનો બી. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફિફ્થ જોઈએ. ચાલો સેકન્ડ નંબરનું પેરેગ્રાફ સમજીએ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ.
તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ વેરી બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7-8 બ્લો? શું તે ખરેખર એક ઘામાં 7ને માર્યા છે? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી. હા મારા મહારાજ. આઈ ડીડ, મેં કર્યું છે. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તને ખબર છે આપણા રાજ્યમાં 2 ઘાતકી નિર્દય 2 રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ, તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, તેઓને કોઈ પકડી નથી શકતા કે મારી પણ શકતા નથી. આટલા પેરેગ્રાફમાંથી આપણને ક્વેશ્ચન આપ્યા છે, તેના આપણે આન્સર લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હુ હર્ડ અબાઉટ ગોપાલ? ગોપાલ વિશે કોણ સાંભળે છે? તો કે રાજા. તો આન્સર લખજો. ફર્સ્ટ આન્સર સાથે લખતા જાજો. ધ કિંગ heard about Gopal. The king heard about Gopal. રાજા છે એ ગોપાલ વિશે સાંભળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ? રાજા છે એ ગોપાલ વિશે શું કહે છે? તો ક્વેશ્ચનમાં ડીડ છે અને શું આપ્યું છે? સે. હવે જ્યારે આપણે જવાબ લખશું ત્યારે સેમાંથી શું થઈ જશે? તો કે સેડ. ગોપાલને શું કહે છે કે યુ આર વેરી બ્રેવ, તું ખૂબ બહાદુર છોકરો છે. તો આન્સર લખશું. સોરી, અહીંયા ડઝ આપ્યું છે. કયા કાળનું આપ્યું છે? સાદા વર્તમાન કાળનું આપ્યું છે. તો ડઝ છે તો એમાં કંઈ ચેન્જ કરવાનું થશે નહીં, પરંતુ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે સેનું શું કરશું આપણે? સેઝ. ખાસ ધ્યાન રાખવાનું. જો મારે કેમ મિસ્ટેક થઈ એટલે ડઝ છે, ડૂડ છે કે ડીડ છે એ જોઈ લેવાનું. જો ડીડ આપ્યું હોત તો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ આવત. હવે ડુ આપ્યું છે તો ક્રિયાપદનું એમનું જ મૂળ રૂપ આવત, પણ એ ડઝ છે એટલે ધ કિંગ છે. ધ કિંગ કેમાં આવે? ત્રીજા પુરુષ એકવચનમાં, થર્ડ પર્સન સિંગ્યુલરમાં. આપણે વર્તમાન કાળમાં જોયું હતું કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે એસ કે યસ લાગે છે. તો આન્સર લખીએ. ધ કિંગ says that Gopal King says that Gopal is a brave boy. શું આન્સર આવશે? The king says that Gopal is a brave boy, કે ગોપાલ છે બહાદુર છોકરો છે. ઓકે સ્ટુડન્ટ, આગળ જોઈએ. Who troubled the people? લોકોને હેરાન કોણ કરતું હતું? તો ધ સાવ ઇઝી આન્સર છે. કોણ કરતું હતું હેરાન? તો કે જાયન્ટ. તો લખશો આન્સર નંબર 3માં 2 cruel giants troubled એટલે હેરાન કરવા. trouble the people. લખાઈ ગયું? ઓકે, આગળ જોઈએ. વાય કુડ ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ? શા માટે રાક્ષસો લોકોને હેરાન કરી રહ્યા હતા? તો આ થોડોક વિચારવા જેવો પ્રશ્ન છે, કારણ કે પેરેગ્રાફમાં ડાયરેક્ટ આ આન્સર આપ્યો નથી. તો શું કામ લોકોને હેરાન કરતા હતા? કારણ કે તેમને કોઈ પકડી નહોતું શકતું કે કોઈ એને મારી નહોતું શકતું, એટલા માટે તે લોકોને હેરાન કરતા હતા. આમાં જો ડાયરેક્ટ આન્સર ન મળે તો થોડુંક વિચારીને લખવાનું. તો આન્સર લખજો. The giants could trouble the people because
because there was no one to catch or kill them. શું આન્સર આવશે? The giants could trouble the people because there was no one, કે કોઈ પણ હતું નહીં, to catch or kill them, તેને કોઈ પકડવા માટે કે તેને મારી નાખવા માટે કોઈ હતું નહીં. ઓકે સ્ટુડન્ટ, સમજાઈ ગયું? આગળ MCQ જોઈએ. Which word describe the giants? કે રાક્ષસો માટે કયો વર્ડ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરે છે એનું? A brave બહાદુર, B cruel ઘાતકી, C trouble મુશ્કેલી, D coward એટલે કે ડરપોક. તો શું આન્સર આવે? તો કે B. તો B is the correct answer. શું આવશે? B is the correct answer. સેકન્ડ જોઈએ. Who trouble the people? કે લોકોને કોણ હેરાન કરી રહ્યું હતું? A giants, B king, C ગોપાલ, D flies. તો તમે કહેશો મેડમ આ તો કંઈ પૂછવાની વસ્તુ છે, આ તો સાવ ઇઝી છે, તો કોણ આવે? તો કે જાયન્ટ. તો A is the correct answer. ઓકે સ્ટુડન્ટ, જેને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લે, ત્યાર પછીનો આપણે પેરેગ્રાફ સમજીએ. થર્ડ પેરેગ્રાફ જોઈએ. ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? આની પહેલાં કોઈ તેને પકડવાની પ્રયત્ન કર્યા હતા? ધ કિંગ રિપ્લાઇડ, રાજા જવાબ આપે છે, યસ મેની પીપલ ટ્રાઇડ, ઘણા લોકોએ કે પ્રયત્ન કર્યા, બટ ધે ફેલ્ડ, તેઓ નિષ્ફળ ગયા. યુ આર અ બ્રેવ, તું ખૂબ જ બહાદુર છો. યુ કિલ્ડ 7-8 ટાઈમ, તેને એક જ ટાઈમમાં તે 7 લોકોને મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, કે રાક્ષસો તો માત્ર કેટલા છે? તો કે 2 છે. કિલ ધેમ, કે તું એને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, હું તને આના બદલામાં બહુ મોટું ઇનામ આપીશ. રિવોર્ડ એટલે ઇનામ, રીચ એટલે મોટું, પૈસાદાર એમ મોટું. તો હવે શું આપ્યા છે? ક્વેશ્ચન. શું ક્વેશ્ચન છે ફર્સ્ટ તે જોઈએ. કુડ એનીવન કેચ ધ જાયન્ટ્સ? શું કોઈ જાયન્ટ્સ રાક્ષસને લોકોને પકડી શક્યું હતું? યસ યા નોમાં જવાબ આપવાનું છે. કુડ એટલે પ્રશ્ન પૂછ્યો છે. કુડ એનીવન કેચ ધ જાયન્ટ્સ? તો કે નો. તો આન્સર લખજો. જો સરસ મજાનો બેલ પડ્યો ને, તમે સ્કૂલે આવશો એટલે તમારા માટે બેલ પડશે. ઓકે ચાલો, શું આવશે આન્સર? નો વન કુડ. નો કોમા કરીને નો વન કુડ કેચ ધ જાયન્ટ્સ. શું આવશે? નો વન કુડ કેચ ધી જાયન્ટ્સ. ના, કોઈ પણ જાયન્ટ રાક્ષસને પકડી શક્યું નથી. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. હાઉ મેની જાયન્ટ્સ વર ધેર? ત્યાં કેટલા રાક્ષસો હતા? તો સાવ ઇઝી છે. કેટલા આવે? ધેર વેર 2 જાયન્ટ્સ. તો લખતા જાજો, ધેર વેર 2 giants. There were 2 giants. Question number 3 જોઈએ. What did the king promise Gopal? કે રાજાએ ગોપાલને શું વચન આપ્યું? તો શું વચન આપ્યું તું? તો કે તું એને પકડી નાખ એટલે કે મારી નાખ, તેના બદલામાં હું તને મોટું ઇનામ આપીશ. તો લખજો સાથે, ધ કિંગ promised a rich reward. રિવોર્ડ એટલે પુરસ્કાર કે ઇનામ કે બદલો. રિવોર્ડ ટુ ગોપાલ.
ઓકે સ્ટુડન્ટ, લખાઈ ગયું. ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ ટુ ગોપાલ. MCQ જોઈએ. ફર્સ્ટ MCQ, વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર પ્રાઇઝ? પ્રાઇઝ માટે નીચેનામાંથી કયો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે? એ રીચ, બી બ્રેવ, સી ફેલ્ડ, ડી રિવોર્ડ. રિવોર્ડ એટલે પણ શું થાય? પુરસ્કાર કે ઇનામ. તો ફર્સ્ટ MCQ માં આન્સર શું આવશે? તો કે ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. શું આવશે? ડી. સેકન્ડ જોઈએ. ધે ફેલ્ડ મીન્સ ધે વર, જો તેઓ નિષ્ફળ ગયા તેનો મિનિંગ શું થાય? કેમ મીન્સ એટલે સક્સેસફુલ, બી નોટ સક્સેસફુલ એટલે સક્સેસ ગયા નથી. બ્રેવ કે નોટ બ્રેવ, તો શું આવશે? નોટ સક્સેસફુલ. તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર. શું આવશે સેકન્ડમાં આન્સર? નોટ સક્સેસફુલ. થર્ડ જોઈએ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ, રાજાએ ગોપાલને કહ્યું કે પૂછ્યું, કેચ ધી જાયન્ટ્સ, અરેસ્ટ જાયન્ટ, કિલ ધી જાયન્ટ એન્ડ મેક ફ્રેન્ડ્સ વિથ જાયન્ટ. તો શું આવશે? કિલ ધી જાયન્ટ્સ. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે સ્ટુડન્ટ, આ હતા આપણે 1, 2, 3 ક્વેશ્ચન, એના 3 MCQ. જેને પણ લખવાનું બાકી છે તે પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લે. ઓકે સ્ટુડન્ટ, સ્ક્રીનશોટ તમે લોકોએ લઈ લીધો હશે. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના યુનિટની એક્સરસાઇઝ આગળ સમજશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.